તાપી જિલ્લામાં વિકાસનો મોટો ધમાકો, ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળ્યા 1600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પો। ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા 136 ગામોને લાભ આપતી 962 કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું। આ યોજનાથી લગભગ 28,000 હેક્ટર જમીનને સિંચાઈ સુવિધાનો સીધો લાભ મળશે। સાથે જ 651 કરોડની બોરીસાવર ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, જેના કારણે સોનગઢ અને વ્યારા તાલુકાના 29 ગામોની 8,000 હેક્ટરથી વધુ જમીન સિંચાઈથી સજ્જ બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પાણી એ વિકાસનો મુખ્ય આધાર છે અને ઉકાઈ ડેમનું પાણી હવે ડુંગરાળ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો। કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે તાપી નદી દક્ષિણ ગુજરાત માટે જીવનદાયીની સમાન છે, જ્યારે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે રાજ્યના સુચારુ જળ વ્યવસ્થાપન અંગે માહિતી આપી। રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી જયરામભાઈ ગામિતે પણ આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સરકારની કામગીરીની પ્રશંસા કરી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, અગ્રણી સુરજભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ સહિત અનેક અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। આ વિકાસ યોજનાઓથી તાપી જિલ્લાના હજારો ખેડૂતોને બારેમાસ પાણી મળશે અને ખેતી વધુ સમૃદ્ધ બનશે। નમસ્કાર। આજે મારા પ્રભારી જિલ્લો એટલે કે તાપી જિલ્લાની અંદર તાપી નદી આધારિત ઉદ્વહન યોજના 963 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચીને આજે આપણે એનું લોકાર્પણ કર્યું છે। એ રીતે બીજી 651 કરોડ રૂપિયા જે બોરીસાવર યોજના તરીકે આપણે આજે જાહેરાત કરી છે, એનું ભૂમિપૂજન કર્યું છે। કુલ મિલા કે 136 ગામોમાં પાણી મળવાનું છે। આ ખૂબ મોટી યોજના છે। તાપી જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો માટે આ એક ખૂબ મોટી જીવાદોરી સમાન બનીને રહેવાની છે। હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને સાથે સાથે હર્ષભાઈ અને અમારા સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈને પણ હું આભાર માનું છું કે મારા પ્રભારી જિલ્લામાં એક અમારા આદિવાસી સમાજ માટે આ ખૂબ મોટી યોજના આશીર્વાદરૂપ બનીને રહેશે। સાથે સાથે હું મોદી સાહેબનો પણ ખૂબ આભાર માનું છું કે વનબંધુ યોજનાના કારણે આદિવાસી સમાજની સર્વાંગી વિકાસની જો ચિંતા 2007માં કરવામાં ન આવી હોત તો આજે આ પરિણામ જોવામાં ન આવ્યું હોત। એટલે આજે જે આ યોજના સાર્થક દેખાય છે એ વનબંધુ યોજના છે। એટલે હું મોદી સાહેબનો પણ ખૂબ આભાર માનું છું। આ યોજના થકી અમારા જે તાપી જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો છે એ કેટલાક માઇગ્રેટ પણ થાય છે, મજૂરી માટે એમણે વિસ્તાર છોડવો પડે છે। એના કારણે નાની મોટી જમીન હોવા છતાંય ખેતી નહીં કરી શકે, એટલે બાળકો પર પણ એ શિક્ષણમાં ધ્યાન નહીં આપી શકે। મને વિશ્વાસ છે કે પાણી મળવાના કારણે સાથે પશુપાલનનો વ્યવસાય હશે, એમના બાળકો પણ એ પોતે સ્થિર બની જશે તો બાળકો પણ આવનારા દિવસોમાં ખૂબ સારું શિક્ષણ મેળવશે, જેના લીધે અમારા મોદી સાહેબનું જે સપનું છે કે આદિવાસી સમાજ પણ મુખ્ય ધારામાં જોડાય, આ યોજના મુખ્ય ધારામાં જોડવા માટે ખૂબ મોટી આશીર્વાદ બનીને રહેશે।